તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ આપણો મસાલાદાર હોવાનો છે, કન્ટિન્યુ રહેજો। ચલો મળી સ્ટાર્ટ કરશું। સ્ટાર્ટમાં જો તમને બતાવી દઉં આ આંબાનું રહસ્ય। આપણે ઓરો આંબુ બતાવ્યો તો સેટ જે આપણે મોર આવ્યો તો અને અહીંયા જેટલી અલગ અલગ ડાળખી પણ મોર આવ્યો છે ને આને ત્યાં આવ્યો બતાવ્યો તમને। મિત્રો આ એક જગ્યાએ આવ્યો છે, આ બીજી જગ્યાએ આ જો અહીંયા આવ્યો છે, જો દેખાતો થશે તમને। આટલી જગ્યાએ મોર આવી ગયો છે, તમને પછી બતાવો। તો મિત્રો આપણે જવાનું છે બારે જ્યાં મેરીમાં, તો ચલો કન્ટિન્યુ। મિત્રો આપણે દર્શન કરીને આવ્યા છીએ। મિત્રો આપણે મેરી ખૂંકારજી મેરીમાં આવી ગયા હતા, એટલે આપણે આપણા બ્લોગ માટે મસ્ત વસ્તુ લઈને આવ્યા છે। નવ ન્યૂ એ સાજો અને શું કહેવાય આ રખેલું રહી જો એ સેલ્ફી સ્ટિક લઈને આવ્યા, તમને બતાવું। ચલો મિત્રો આપણે આને કાઢ્યું બરાબર, જો આને કાઢ્યું આવી રીતે પેકિંગમાં આવે, જો આ આવે અને આના અંદર હજી શકો છો આ એક આવા જો ચાર્જિંગ પોઈન્ટ, અને આને આપણે ખોલવી। ચલો જો આમ થાય મિત્રો, અને મિત્રો અહીંયા ને લાઈટ આવી જો એ આડી બટન દબાવવાળી જો લાઈટ થઈ, જો ડીમફુલ બધું ડીમફુલ તે થાય જો, એટલે પ્રકાશ પડતો હશે જુઓ, આ ડીમફુલ તે થાય લાઈટ ને બંધ તે થઈ જાય। અને અહીંયા છે મિત્રો મેસ્ટ આ પોઈન્ટ છે બ્લૂટૂથ પડે, મતલબ કે આપણે અહીંયા જો અહીંયા મેં ફોન ભેરાઈ દીધો, અહીંયા ફોન મેં ભેરાઈ દીધો અને હું આ દબાવું બટન એટલે ઓટોમેટિક છે ને બ્લોગ ચાલુ થઈ જાય, વિડીયો ચાલુ થઈ જાય અથવા ફોટો ખુલી જાય બરાબર। તો આપણે આને જોઈએ કેટલી હાઈટ છે જવા બરાબર। તો ચલો બતાવું તમને, કારણ કે એક જ તો કોઈ ફોન પકડવા વાળું નહીં, એટલે આને તમને કરીને બતાવું। મિત્રો આની હાઈટ આકરી છે જો 80 સુધી જો હાઈટ તો સારી છે જો તમે હાઈટ। તો મિત્રો હવે આપણે છે ને આ ફોનને આ સેલ્ફી સ્ટિકમાં ભરાઈ ચીવું લાગે બરાબર। તો મિત્રો ચીવું લાગે વર્ષે નજીક કરી ચીવું લાગે ચીવરી છે, તો મિત્રો કહેજો। તો મિત્રો આપણે થોડુંક રિઝલ્ટ સારું આવતું હશે આમાં, અને આપણે જો આભરામ બતાવું તમને આ જો આભરામ કદાચ દેખાતું હશે જો આ એટલે સેલ્ફી છે, અને જો તમે બહાર છે રિઝલ્ટ દેખાડું અહીંયા મિત્રો જો આ રહ્યું ને આ રહ્યું જો બોલું તમે
અહીંયા બોલું એટલે અહીંયા સંભળાય. આ કનેક્ટ છે આપણે માઇક વડે ગયું છે માઇક આવે એવી રીતે જે હું બોલું. હાલો મારું નામ છે ચિંતન. અહીંયા બોલશે તો ચોખ્ખું અહીંયા સંભળાશે. અને રાંબુ બહુ થાય જો તો ગમે ક્યારે કોઈ લાવો ને એટલે પહેલાં આ રાંબુ કરી દેવાનું બરાબર. એટલે આ રાંબુ કર્યા પછી પછી ધીમે ધીમે નીચે ધીમે મિત્રો આપણે જોઈએ જો કમ્પ્લીટ છે ને. હવે આપણે મિત્રો આપણે 5 વાગી ગયા અને આપણે અત્યારે એસી થિયેટરમાં. થિયેટરની અલગ મજા છે. આપણે જે લાવ્યા છીએ ટેસ્ટિંગ કરવા માટે આવ્યા હતા. મિત્રો હવે એક વાત તો ભૂલી ગયા આપણે. તે આપણે જીમ આમ ફોન રાખીને આમ કરતા હતા ને મારો પછી પાછળનું બતાવતા ને યાર ના બતાવી શકે. આપણે બતાવવું તો આખું પાછું પડવું પડે. જો આબારનું મારે સીમ બતાવું તો મારે આખું આબારનું પડવું પડે. આમાં એ જ પ્રોબ્લેમ છે. અને જો લાંબુ સારું થાય છે. તો મિત્રો મને અત્યારે ખબર પડી તે આ જો આ ડગટી રહી ને ડગટી હું બતાવજો. આ ડગટી રહી ને એનાથી આપણે કાઢીએ. મને હમણાં ખબર પડી તો હજુ કાઢીને બતાવું રહો. એ આ એકડું ને એટલે બધું અમે રીતે ફાવે ને બહારનો ફોન પકડવાનો એ મેં કરજો. ચલો ખોડી નાખ્યું. હવે હું આને ને ડટ્ટીને કાઢું જો નીકળી જાય. જો ડટ્ટી હા કનેક્ટવાળી બંધ કરી ચાલુ કરી ફોટા પાડી એકવી એ વાળી બરાબર. તો આપણે આને અહીંયા પહેરાવીને વાળા સ્ટેન્ડ લગાવીને ટાઈને આપણે ને ટાઈને આવીને જોઈ તો કેવું લાગે બરાબર. તો ચલો સ્ટાર્ટ. તો ફાઇનલ મિત્રો જો આપણે ને સ્ટેન્ડ લગાવી દીધું છે. હવે આપણે ફોન પહેરાવશું અને ટાઈને આવીને જોવી કેવું લાગે બરાબર. તો ચલો. તો મિત્રો સિમ પહેરા ને આપણે આનો ફોન ભેરાય પછી આડું પડી જાય છે. એટલે આપણે છે ને આનો ખાડા ખર્ચા ને એવું બધું હોય ને તો આપણે નાની સરળ આમ કરી નાખ્યું ઊભું રહી જવું બરાબર. ચલો મારું ફટાફટ. મિત્રો આપણે છે ત્યાં સુધી ગયા હતા ને આપણે જોયું આમ બુડો આપણે કનેક્ટ એટલે સુધી કનેક્ટ થાય પણ આપણે છે ને આપણે ભત્રીજો આવી ગયો છે એટલે આપણે એને છે આગે મોકલ્યું જોઈએ આપણે ચિત્ર સુધી કનેક્ટ થાય બરાબર. તો ચલો. તો મિત્રો આપણે ભત્રીજો આવે છે ત્યાં આવે છે પણ હે ને આરું બીયાસીમ બટન દબાવ્યું આનું કનેક્ટ બહુ લાંબુ છે. તો સાચું કહેવાય આપણે છે ત્યાં અહીંયા સીન જોઈએ હાલતો આવે છે જો આપણે સીટ સુધી આવ્યો હતો અને અહીંયા સિમ બટન દબાવ્યું હતું સીટ આવ્યું હતું. આનું કનેક્ટ આપણે બહુ લાંબુ કહેવાય સારું કહેવાય. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વાગી ગયા છે આજનો. આપજો આપણો વ્લોગ આજ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે સપોર્ટની ફૂલ જરૂર છે. તો જય માતાજી, મળશું બીજા વ્લોગમાં. જય